राम राम भाई सारे जाने। आज हमारे ब्लॉग का है 6वां दिन 9 बजे હવે મજા આવશે। ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? તો આજે આપણો બ્લોગનો 6ઠો દિવસ છે, આપણે ડેલી બ્લોગનો 6ઠો દિવસ છે। તો આપણે હવે હજી ચાલુ જ રાખવાના છીએ। તો તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। અત્યારે તો આપણે હવે નાસ્તો કરીને ચા નાસ્તો કરીને આપણે બેઠા છીએ। હવે પછી થોડી વાર બેસીને પછી હવે નોકરી પહેલાં થાય આપણે, બરાબર? આપણે તો રોજ નોકરી તો કરવી જ પડે ભાઈ, નોકરી ચડી જાય। અને આપણે જે કાલ જે બ્લોગ બન્યો છે ને તેનો જે બ્લોગ અપલોડ થઈ ગયો છે, આ છે બ્લોગ બાઇક રિપેર થઈ ગયું છે। તો એ ન જોયું ત્યાં જરૂર ને જરૂર બધી લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો હવે આપણે નોકરી માટે તૈયાર થઈએ। તો આપણે હવે ઓફિસેથી નીકળી ગયા છીએ। આપણે આજે તમને કાંઈ બતાવી ન શકીએ, કેમ કે હું જ્યારે ઘરેથી ઓફિસ જવા નીકળું ને ત્યારે રસ્તામાં મારું બાઇક વાર બંધ થઈ ગયું અને એમાં પાછી તોડાતોડી એવી હતી। પછી શોરૂમમાં મૂકવા ગયા અને તોડાતોડી વધારે હતી એટલે હું તમને બતાવી ન શક્યું। અને તમે એમ કહેતા હશો કે કાલે જ આપણે હજી ગેરેજમાંથી બાઇક લઈ આવ્યા, બરાબર? તો પછી કેમ બંધ થાય? તો એમાં એમ થયું, તમને આખી વાત કરું કે આપણે આજે ગેરેજમાં બાઇક મૂક્યું ને પરમથી, તેથી મેં ભાઈને પછી વાત કરી કે આમાં આવું બધું થાય કે બાઇક બંધ પડી જાય, તો એ બાઇક કાંઈ વાંધો હું કરી દઈશ। મેં આપણે અહીંયા મૂકી દીધું બાઇક। તો પછી બાઇક મૂકીને પછી આપણે જ્યારે કાર લેવા ગયા ત્યારે એ ભાઈએ બાઇક આપી દીધું। પછી જ્યારે હું ગેરેજમાંથી બાઇક લઈને ઘરે જતો હતો ત્યારે પણ રસ્તામાં 2-3 ફેરે બાઇક બંધ પડી ગઈ। ને એ ભાઈને ફોન કર્યો, એ ભાઈએ ત્યારે કાઢી મોટી રોન। એ ભાઈ કહે કે જો હવે અત્યારે બાઇક બંધ પડી જાય તો આ બાઇકને જવું પડશે આપણે શોરૂમમાં। તો શોરૂમમાં બાઇક જવું પડશે, તો પછી હવે આપણે શું કરીએ? તો મેં કીધું કાંઈ વાંધો નહીં, 2-3 દીમાં આપણે શોરૂમે બાઇક મૂકી આવી। તો જ્યારે પછી ઘરેથી વળી ઓફિસે આવતા હતા સવારે, ત્યારે વળી 9-10 વાગે 9-10 વાર બાઇક બંધ પડી ગયું। મેં કીધું ભાઈ શોરૂમે મૂકવું જ પડશે, તો પછી શોરૂમે મૂકી આવ્યા। એમ એ ભાઈએ મોટી રોન કાઢી દીધી, કલરવાળી રોન કાઢી નાખી, એટલે હવે આપણે કાંઈ કરી ન ગયું। તો એટલે પછી હવે બાઇક આપણે શોરૂમે મૂકી આવી। હવે આજે સાંજે આપણે લેતા આવશું, બરાબર? અત્યારે આપણે પીપળી ગામે જઈશું। હવે અહીંયા પણ કામ ઘણું સારું છે, આટલું ઘણી વધારે તોડાતોડી થઈ છે, તો કાંઈ વાંધો નહીં, હવે આપણે કામે ચડી ગયું, બરાબર? પછી તમને મળીએ। તો ફાઇનલી હવે આપણે પીપળીનું કામ બધું પૂરું થઈ ગયું છે। આપણે સવારના 10 વાગ્યાથી અત્યારે બપોરના 1 વાગ્યા છે, 3 કલાક આપણે પીપળીમાં આમથીને માટા માર્યા, ત્યારે માંડ પીપળીનું કામ પૂરું થયું છે। અને પાછું તડકો એવો ખતરનાક છે, કામ પૂરું થઈ ગયું એમાં। હવે તો હવે 1 વાગ્યું છે, તો હવે આપણે જાય ઘરે જમવા, બરાબર? તો હવે જમીને થોડો આરામ કરીને પછી આપણે 3 વાગે નીકળી। ઓકે, તો હવે કામ ધંધો કરીને નવરા થઈ ગયા છીએ, આપણું બધું કામ પૂરું થઈ ગયું છે અને નવરા બેઠા, બરાબર? હવે 5:30 આપણો જ્યારે છૂટવાનો ટાઈમ થાય તો પછી આપણે શોરૂમમાંથી બાઇક લઈ આવીએ। પછી આપણે થોડું પીયુસીનું કાજ કરવાનું છે, એ આપણે કરતા હોઈએ। બાકી જે કાંઈ કામકાજ છે તે આપણે કરીને હું તમને બધું બતાવું। હવે આપણે નોકરીએથી ઘરે આવતા રહ્યા છીએ। આજ તો કામ પણ ઘણું વધારે હતું, એટલે આપણે કાંઈ એટલો બધો વિડીયો બનાવી શકીએ નહીં, કેમ કે આપણે આજ તો આખો દી આપણે એટલું બધું કામ હતું ને, આપણે કાંઈ વિડીયો આપણે બનાવ્યો નથી, કેમ કે પછી છૂટીને પણ આપણે બાઇક શોરૂમમાંથી લેવા ગયા, પછી પીયુસીના કાગળિયા કરાવ્યા, પછી આપણે બાઇકના પણ થોડા કાગળિયા કરાવ્યા, એટલે જાજુ આમ કામ તો વધારે હતું, એટલે આપણે સરખો વિડીયો પણ ન બનાવી શકીએ, એટલું બધું કામ હતું। તો હવે આપણે જસ્ટ જમી પણ લીધું છે આપણે, બરાબર? હવે ટાઈમપાસ થોડો કરીને પછી 10 વાગે આપણે સૂઈએ। આપણા બ્લોગને અહીં જ એન્ડ કરીએ। જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર, બાય।